મિત્રો, સ્વાગત છે આપનું ડેઇલી ન્યૂઝ ચેનલમાં। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક છૂટાછવાયા ભાગોમાં શ્રાદ્ધ પક્ષમાં વરસાદ થવાની શક્યતાઓ છે। તો મિત્રો, જાણો, આપ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે। અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 18થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। પંચમહાલ, સાબરકાંઠા, કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદની સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રમાં ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। બીજી તરફ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરના હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે। નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડી શકે છે ધોધમાર અતિભારે વરસાદ, એવા એંધાણ દેખાય છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે। આગાહી મુજબ રાજ્યના 18થી 21 સપ્ટેમ્બર દરમિયાન એટલે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદના એંધાણ છે। રાજ્યમાં વરસાદનો હજુ એક રાઉન્ડ જોવા મળશે।